દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં તો અવારનવાર આપણે જે પેપર લીકનો મામલો સાંભળતા હતા, પરંતુ હવે જે રીતે કેટલાક લોકો સરકારની આંખમાં ધૂળ નાખીને નકલી પ્રમાણપત્ર મેળવીને જે સરકારી નોકરીઓ મેળવી રહ્યા છે તે એક ચિંતાનો વિષય બન્યો છે અને આ સિસ્ટમ માટે પણ એક કલંક સમાન આ સ્થિતિ છે તે નિર્માણ પામી છે। જેના પિતા ઓબીસી હોય, તેમના ભાઈ બહેન જે પિતા છે, એમના સંતાનો છે તે એસટી કઈ રીતે? તમને પણ સવાલ થતો હશે, પણ હા, ખરેખર આ ઘટના હકીકત છે। પિતા ઓબીસી, માતા ઓબીસી, પરંતુ તેમના પુત્ર પુત્રી એસટી કોટામાં નોકરી કરી રહ્યા છે। એટલે કે આ સીધો આદિવાસી સમાજના જે યુવાનો છે તેમના હકના, તેમના અધિકારોની બાબતોમાં તરાપ મારવાની આખી કામગીરી હોય તેવું પણ કહેવાય રહ્યું છે। આપણી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે, જેમણે વધુ એક કૌભાંડ ઉજાગર કર્યું છે ને ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે। સીધી તેમની સાથે વાતચીત કરીએ। યુવરાજસિંહ, શું કહેશો કે અગાઉ થોડા સમય પહેલાં જ આપે આવી જ રીતે એસટી કોટામાં નોકરી કરનાર ઓબીસી એક યુવક છે તેને પકડ્યો કે જે છેલ્લા ઘણા સમયથી સરકારી નોકરીનો લાભ મેળવી રહ્યો હતો, ને ત્યારબાદ તમે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે વધુ આવા કેટલાક લોકો નીકળી આવ્યા છે। તો આ સિસ્ટમ સામે સ્વાભાવિક છે સવાલો થઈ રહ્યા છે કે જ્યારે નિષ્પક્ષ નિર્વિવાદિત પરીક્ષા લેવાની વાત તંત્ર કરે છે, તો આ જે સડો ચાલી રહ્યો છે સિસ્ટમમાં, કઈ રીતે આ બાબતો તમારા ધ્યાન ઉપર આવીને શું આખો મામલો છે? ફેઝનભાઈ, જોવા જઈએ ને તો ખરેખર આપણે ગુજરાતી એક કહેવત છે અને બહુ સારા કવિએ કીધું છે કે કામધેનુને નમળે સુખું તણખલું અને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે। એટલે તકલીફ ત્યાં છે કે સાચો છે ને એ રહી જાય છે અને ખોટો લઈ જાય છે। અને જે હકદાર છે, જે લાયક છે, જેને ખરેખર મળવાપત્ર જોઈએ, જે જરૂરિયાતમંદ છે, એ છેવાડાનો આદિવાસી સમાજ, એ આદિવાસી સમાજ આજે પોતાના ક્યાંક ને ક્યાંક હકથી, પોતાના આ જે મળવાપાત્ર જે અધિકારો છે તેનાથી ક્યાંક ને ક્યાંક વંચિત છે। જોવા જઈએ તો સાચો આદિવાસી જે છે એ સાચો આદિવાસીને પોતાનો ખાલી આદિવાસીનો દાખલો કાઢવો હોય ને તો પગના તળિયા ઘસાઈ જાય, પણ એના સાચા આદિવાસી હોવાનો પુરાવો આપવામાં એ લાંબા થઈ જાય। પણ અહીંયા એક પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે જોવા જઈએ તો 2018 પહેલાં આખો પરિવાર ઓબીસી, પિતા ઓબીસી, કાકા ઓબીસી, ફૈબા ઓબીસી, બધા જ ઓબીસી। 2019માં તો કે જેના સંતાનો જે છે એ તમામ સંતાનો એસટી થઈ ગયા અને આ સત્ય બન્યું છે। અને બન્યું છે કહી શકાય કે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પારેવડા ગામની અંદર જે પરિવાર છે એ પરિવાર ક્યાંક ને ક્યાંક માણસુરભાઈ લાભુભાઈ પાલિયા ઈનો જે પરિવાર છે, હવે માણસુરભાઈ છે એમના જે દીકરા દીકરીઓ જે છે અને એના જે ભત્રીજાઓ છે, એ ભત્રીજાઓ આજે સરકારી નોકરીઓ મેળવવા માટે એસટી થઈ ગયા છે। અને ક્યાંક ને ક્યાંક જે કિસ્સો તમે જેને વાત કરી કે આજથી થોડા સમય પહેલાં જે કિસ્સો સામે આવ્યો તો એ નવઘણભાઈ રેવાભાઈ સરસૈયા, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જુનિયર ક્લાર્કની ભરતીમાં લાગ્યા હતા આજથી 6 મહિના પહેલાં, એ જે વ્યક્તિ છે એ વ્યક્તિના જ કહી શકાય કે રિઝલ્ટની અંદર 7મા ક્રમાંકે જે વ્યક્તિ હતા એનું જ્યારે અમે તપાસ્યું ત્યારે અમને ખબર પડી કે ભાઈ અભયભાઈ અરવિંદભાઈ પાલિયા જે 7મા ક્રમાંકે છે, તો એ વ્યક્તિ પણ ક્યાંક ને ક્યાંક ખોટી રીતે આ સિસ્ટમની અંદર ઘૂસેલો છે। વાત બીજી કે મેં તમને જે વાત કરી એ વાતનો મારી પાસે પુરાવો પણ છે કે જે વ્યક્તિ પહેલાં ઓબીસી હતો, હવે આમાં મારે કશું કંઈ કહેવાનું રહેતું નથી, કારણ કે આ જે છે એ રિઝલ્ટ છે, આ રિઝલ્ટ જ બધું કહી દેવાનું છે। આ રિઝલ્ટ છે પહેલું એલઆરડી એટલે કે લોકરક્ષક દળ, જેમાં 2 પ્રકારની ટેસ્ટ હોય છે, એક તો ફિઝિકલ ટેસ્ટ અને બીજી હોય છે લેખિત ટેસ્ટ। હવે ફિઝિકલ ટેસ્ટનું જે પરિણામ આવ્યું એ પરિણામની અંદર આ ભાઈ છે એટલે કે વિશાલ માણસુભાઈ પાલિયા, વિશાલ માણસુભાઈ પાલિયા ટૂંકમાં લાગે છે એસસીબીસીની સીટ ઉપર પાસ થાય છે, 4624મો ક્રમ છે। મિસ્ટર વિશાલ મનસુરભાઈ પાલિયા એ એસસીબીસી કોટામાં પાસ થયેલા છે। હવે 2017માં આ વ્યક્તિ એસસીબીસીના ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ કહેવાય એમાં એટલે કે પીએસટી ટેસ્ટમાં એ વ્યક્તિ પાસ થાય છે। પ્રિલિમિનરી પરીક્ષા એટલે કે મુખ્ય પરીક્ષા જે છે પાસ નથી કરી શકતા, લેખિત પરીક્ષા। એટલે આ વ્યક્તિ પાસે એસટી કેટેગરીનું સર્ટિફિકેટ આવે છે અને હાઈકોર્ટ પીયુની જે ભરતી છે એ હાઈકોર્ટ પીયુની ભરતીમાં 2019માં ફોર્મ ભરે છે અને એમાં પાસ થઈ જાય છે। પીયુનમાંથી એસટી કેટેગરીનો દરજ્જો છે એટલા જ માટે
એ વ્યક્તિને પ્રમોશન મળી જાય છે સીધું જ ક્લાર્કમાં. એટલે ત્યારે હાઈકોર્ટની અંદર રાજકોટ ખાતે ડિસ્ટ્રિક્ટ કોર્ટ જે છે ત્યાં અત્યારે ક્લાર્ક તરીકે પોતાની નોકરી બજાવી રહ્યા છે. આ સીધો, આમાં કોઈ જગ્યાએ મેચ કરવા જવું પડે, કોઈ જગ્યાએ આધાર પુરાવો ગોતવાની જરૂર નથી. આ સીધો જ આધાર છે કે આ વ્યક્તિ એસસીબીસીમાં ફોર્મ ભર્યું ને ત્યારે એની પાસે ઓબીસીનું સર્ટિફિકેટ એટલે કે એસસીબીસીનું સર્ટિફિકેટ અવેલેબલ હતું. ત્યારે આ વ્યક્તિએ નોન ક્રિમિનલ કાઢેલું હતું. નોન ક્રિમિનલ એના પપ્પાના બેઝ ઉપરથી બને. પપ્પા ઓબીસી હોય તો જ એનું નોન ક્રિમિનલ નીકળે. પપ્પાનું સોગંદનામું અમારી પાસે અવેલેબલ છે. પપ્પાએ સોગંદનામું કરી અને પોતાના દીકરાના નોન ક્રિમિનલ માટેની અરજીઓ કરેલી છે. એટલે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મળ્યા પછી એસસીબીસીમાં ફોર્મ ભરે છે. એસસીબીસીનું ફોર્મ ભર્યા પછી નથી લાગતા ત્યારે એ વ્યક્તિ એસટી કેટેગરીમાં ફોર્મ ભરે છે અને એસટી કેટનું સર્ટિફિકેટ લાવે છે અને માન્યતા પણ મળી જાય છે. એના જ જે ભાઈ જે છે મોહિતભાઈ પ્રવીણભાઈ પાલિયા, જેના મોટા બાપુના દીકરા છે, તો એમાં પણ સેમ કન્ડિશન આવી જ છે. હું તમને બે રિઝલ્ટ કમ્પેરિઝનમાં એટલા માટે બતાવું છું કે લોકો પણ સમજી શકે, દર્શક મિત્રો પણ સમજી શકે. હું બોલીને કહું કે 2017ની ફોરેસ્ટ બીડગાર્ડની જે પરીક્ષા છે, ફોરેસ્ટ બીડગાર્ડની પરીક્ષામાં આ વ્યક્તિ જે છે એ પાસ થાય છે એસસીબીસીની સીટ ઉપરથી અને માર્ક લાવે છે 81.75. 81.75 માર્ક લાવી એસસીબીસીની સીટ ઉપર આ વ્યક્તિ પાસ થાય છે. છતાં જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક વેઇટિંગ લિસ્ટમાં કેમ આવે છે. અને ત્યારબાદ 2021ની જે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર એટલે કે પશુધન નિરીક્ષકની જે પરીક્ષા કહેવાય એ એસટી કોટામાંથી આપે છે. અને એસટી કોટામાંથી આવે છે ત્યારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જેને કહેવાય PML, આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર પણ એનું નામ આવે છે. આ વ્યક્તિ અહીંયા એ એસસીબીસી છે, અહીંયા એસટી થઈ ગયો. આ 20 મહિનાની અંદર એ જાતિ કઈ રીતે ફરી જાય? 2017માં તમે કહી શકે કે એસસીબીસી છો અને 2019માં તમે સીધા જ એસટી થઈ જાઓ છો. આવું કઈ રીતે બને? અને જોવાની ને ચોંકાવનારી વાત તો એ પણ છે કે આજથી 2 દિવસ પહેલાં જ ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના મહેસૂલ મંત્રીએ એક કાર્યક્રમ ગાંધીનગરની ખાતે ટાઉન હોલ ખાતે આયોજન કર્યું હતું. તેમાં રેવન્યુ તલાટી તરીકે જે નિમણૂક આપી એ રેવન્યુ તલાટી તરીકે નિમણૂક મેળવનાર આ બેન છે આરાધનાબેન. આરાધનાબેન એ વિશાલભાઈના સગા બેન છે. આરાધનાબેન પણ એસટી કેટેગરીની સીટ ઉપરથી જ એ નોકરી મેળવે છે અને અમદાવાદ ખાતે રેવન્યુ તલાટી તરીકે નોકરી કરે છે. અને પોસ્ટિંગ મળે છે અમદાવાદ ખાતે રેવન્યુ તલાટી તરીકે. અને આ રેવન્યુ તલાટી તરીકે નોકરી મેળવે છે તો એનું એસટી કેટેગરીનું જે સર્ટિફિકેટ છે એ એસટી કેટેગરીનું સર્ટિફિકેટ પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે. એના જ પછીના બીજા જે એના કહી શકે કાકાના દીકરા છે જે આપણે હમણાં વાત થઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અભય અરવિંદભાઈ પાલિયા, આ એ ભાઈ છે અભય અરવિંદભાઈ પાલિયા. એ વ્યક્તિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જેમાં એક કૌભાંડ થયું હતું, જેમાં આપણે જ અહીંથી ઉજાગર કરેલું નવજીવન ન્યૂઝમાંથી આપણે દાફડા સાહેબે જ્યારે વાત કરી ત્યારે કહ્યું હતું કે ભાઈ આ જે વ્યક્તિ છે નવગણ રેવાભાઈ સરસૈયા, એ નવગણભાઈ રેવાભાઈ સરસૈયા જે એસટી કેટેગરીની સીટ ઉપરથી આવ્યા છે એ પણ ખોટા છે. અને એને તો આખી ક્રોનોલોજી આપણે જોઈતી એ સમયે આ એ જ લિસ્ટની અંદર 7મા ક્રમાંકે આ ભાઈ પાસ થયા છે. એટલે આ બોગસ સર્ટિફિકેટ હોય અથવા તો કદાચ સરકારની આંખમાં ધૂળ નાખીને કરવામાં આવેલું કૌભાંડ હોય, આની ઉપર તપાસ થવી એ ખૂબ જરૂરી છે. કારણ કે જોવા જઈએ તો સાચા આદિવાસી જે છે, સાચા આદિવાસીને પોતાનો હક નથી મળતો, જ્યારે ખોટા લોકો જે છે એ ખોટા લોકો ક્યાંક ને ક્યાંક ગેરરીતિ કરી, કૌભાંડ કરી, ગોબાચારી કરી અને ક્યાંક ને ક્યાંક પોતાનું નામ જે છે એ આ લિસ્ટની અંદર લાવી દે છે. હવે ફેઝાનભાઈ જોવા જઈએ ને તો આદિવાસી છે ને એ કોઈને ગમતા નથી, પણ આદિવાસી થવું બધાને ગમે છે. આ હકીકત છે. ગુજરાતની કડવી વાસ્તવિકતા છે, ઘણા નહીં ગમી હોય સાંભળવી, પણ હકીકત એ જ છે કે આદિવાસી કોઈ નથી ગમતા. આદિવાસી આવે તો તરત ના ભાઈ એની યારે નહીં, પણ આદિવાસીનું સર્ટિફિકેટ લેવાનું હોય ત્યારે તો પહેલી હરોળમાં પહોંચી જાય છે. લાયકાત જોવા જઈએ તો કદાચ એની મહેનત હશે તો કદાચ ઓબીસીમાં પાસ થઈ શકતો હતો, બિલકુલ બરાબર, એ કદાચ જનરલમાં પણ પાસ થઈ શકતો હતો. પણ લાયકાતની કમી નથી, લોભની કમી છે. આ લોભ છે, અતિ લોભ એ પાપનું મૂળ કહેવાય ને, એ રીતની વાત છે. આ અતિ લોભ છે કે ભાઈ આપણે એ કેટેગરીના સર્ટિફિકેટ લાવી અને એન કેમ પ્રકારે અંડા કંડા કરી સેટિંગબાજી કરી અને આ સર્ટિફિકેટ લાવીને નોકરીઓ મેળવી લે છે. જી યુવરાજસિંહ, આમાં જ્યારે તમે કીધું કે એક આદિવાસી સમાજના વ્યક્તિને પોતે આદિવાસી હોવાનો જ્યારે એને પ્રૂફ આપવો પડે તો 10 પ્રકારના એની પાસે સર્ટિફિકેટ માંગવામાં આવે, સાબિતી આપવી પડે. ને જે અધર કાસ્ટના ઓબીસી સમાજના જે ભાઈ હતા, તમે આટલા બધા નામ લીધા, તો એમને કેવી રીતે એસટી સમાજનું આ પ્રમાણપત્ર મળી ગયું? એટલે આટલું સરળ છે? ખરેખર વાસ્તવિક રીતે જોવા જઈએ તો સરળ નથી, પણ જેની વગ હોય, આર્થિક વગ કદાચ વધારે જોર કરતી હશે એવું માનું છું. બીજી વાત કે આની અંદર જે વગ છે ને એ વગ સમજવા જેવી છે, કારણ કે તમે કીધું એમ કે દાખલાઓ ઘણા બધા જોતા હોય છે.
આની અંદર પણ દાખલો જોઈએ કે 1956 પહેલાંના જે બાપ દાદાઓ છે એનો જે તે સમયનો જમીનનો અથવા તો બીજો કોઈ દાખલો હોય, મસવાડી પહોંચ હોય, એ બધું જોઈએ. કારણ કે આ વ્યક્તિ એવું દર્શાવ્યું છે કે હું ગીર બરડોને આલેચમાંથી આવું છું. હવે ગીર બરડો આલેચમાંથી આવતો હોય તો દાદા કે પરદાદા કે એના દાદાનો એકાદો પુરાવો જે તે સમયે એની સાથે એ જોડાયેલો હોવો જોઈએ. ત્યારે જે તે સમયે પુરાવો મેળવવા માટે પેઢીનામું કરવામાં આવે. ત્યારે પેઢીનામાની અંદર ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે ગાલમેલ કરવામાં આવેલી હોય. પેઢીનામું બનાવવા માટે બહુ સરળ પ્રોસેસ થઈ ગઈ છે કે આપણે સોગંદનામું કરવાનું અને સોગંદનામું કરીને મૂકી દેવાનું. કોઈ ચેક કરવાવાળું છે જ નહીં કે ભાઈ હું સોગંદનામું કરું છું, મારા ફલાણા દાદા હતા નહીં, મારા આ હતા. એટલે થાય છે કે આની એમાં શું છે હું તમને સમજાવું. તમે પ્રશ્ન કર્યો ને એ ખૂબ વ્યાજબી છે. કઈ રીતે થાય? હું યુવરાજસિંહ જાડેજા, મૂળ વતન ગોંડલ, મારા પરદાદા માની લો કે ગીર બરડો કે આલેચમાં રહેતા હતા. ગીર નજીક છે, 60 કિલોમીટર જ છે ગીર મારે. હવે હું એમ કહેતો કે ગીરમાં મારા પરદાદા રહેતા હતા એમ કરીને મારા દાદાનું ભળતું નામ, મારા પરદાદાનું ભળતું નામ હોય એવું ભળતું નામ લાવી અને પછી હું અહીંયાથી મારી વંશાઈ આંબો જે છે બરાબર, મારી આખી જે ક્રોનોલોજી છે એ સેટ કરી દઉં કે એનું પેઢીનામું બનાવી દઉં તો એ ચાલી જાય. અને સોગંદનામું મારે જ કરવાનું છે. જોવાવાળું કોઈ નથી. તલાટી ફૂટેલો હોય, તલાટીનું 50,000 રૂપિયા આપું એટલે તલાટી તો સાઇન સિક્કા કરી દેવાનો છે. એટલે તલાટીના સાઇન સિક્કાના બેઝ નાયબ મામલતદાર કે મામલતદાર એ તપાસ કરી લેવાનો છે કે હાલો ભાઈ તલાટીએ કર્યું ઓકે જશે. તલાટી પછી આવે કલેક્ટર પાસે, કલેક્ટર જોયો કે ભાઈ મામલતદારે કર્યું એ ઓકે જશે. એમ કરીને આખી સિસ્ટમની અંદર જે નીચેનો જે માણસ છે ને એ ક્યાંક ફૂટતો હોવો જોઈએ અને કાં સૌથી ઉપરનો જે માણસ છે ને જેને આપણે વિશ્લેષણ સમિતિ કહીએ છીએ. હવે હું તમને સમજાવું કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ પ્રકારની પરીક્ષા પાસ કરે ને ત્યારે પહેલું એનું ડીવી થાય એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પહેલું ક્યાં થાય તો કે ભરતી બોર્ડ પાસે. આની ભરતી માની લો કે અત્યારે ગૌણ સેવા પસંદગી મંડળે કરેલી છે, રેવન્યુ તલાટીને ગૌણ સેવા કરેલી છે, તો પહેલું થાય ગૌણ સેવા પાસે. ગૌણ સેવા બધા ડોક્યુમેન્ટ મગાવે, એ ડીવી કરે અને પછી એને આગળ મૂકે. બીજું ડીવી ક્યાં થાય તો કે વિભાગમાં. ધારો કે આ રેવન્યુ તલાટી છે તો બીજું ડીવી ક્યાં થયું તો કે મહેસૂલ વિભાગ, મહેસૂલ ડિપાર્ટમેન્ટ છે અહીંયા બીજું ડીવી થાય. ત્રીજું ડીવી જે જિલ્લામાં જે જગ્યાએ નોકરી મળવાની છે જિલ્લા કલેક્ટર કચેરી કરે. ચોથું ડીવી જે તે કચેરી એટલે કે આ સર્ટિફિકેટ જે ઇસ્યુ કરે છે, ધારો કે એસટી કેટેગરીનું સર્ટિફિકેટ છે બિરસા મુંડા કચેરી ઇસ્યુ કરે છે, આદિજાતિ કચેરી, તો અહીંયા થાય. અનુસૂચિત જાતિ હોય, એસસી કેટેગરી હોય તો સમાજ કલ્યાણની ઓફિસેથી થાય. એ રીતે અહીંયા એસટી કેટેગરી છે એટલે વિશ્લેષણ સમિતિ અને પ્લસ જે ડોક્યુમેન્ટ ઇસ્યુ કરે છે એ લોકો આને ક્રોસ વેરીફાઈ કરે. તમે વિચારો કોઈના ધ્યાનમાં ન આવ્યું, ગૌણ સેવાના હાથમાં ન આવ્યું, મહેસૂલના હાથમાં ન આવ્યું. મુખ્યમંત્રી સીએમઓ જ્યારે કોઈને ઓફર લેટર આપતા હોય એટલે કે નિમણૂક પત્ર આપતા હોય તો ખરેખર સીએમઓના અધિકારીઓ તો ચેક કરવું જોઈએ કે હું ખાચાને આપું છું ખોટા, એમાંય હાથમાં ન આવ્યું. આ બધી જ જગ્યાએ કોર્પોરેશનના હાથમાં ન આવ્યું, બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક લૂપહોલ્સ હશે, કોઈના હાથમાં આવતું નથી. એટલે ખાટલે મોટી ખોડ ત્યાં છે કે આ અધિકારીઓ અને જે આવા બોગસ સર્ટિફિકેટ લાવનારાઓની મિલીભગત છે. અને આ બહુ નાના લેવલે છે. આ કૌભાંડ કઈ રીતે બન્યું? બહુ નાની એમો છે કે ભાઈ આ જે વ્યક્તિ છે એટલે કે માની લો કે વિશાલ મનસુખભાઈ પાલિયા, તો એને શું કર્યું વિશાલભાઈ કે ભાઈ તમારે કામ કરો, ગીરમાંથી કોઈ એકાદો નેસ પકડો, અહીંયા ગમે એક નેસમાંથી ગમે એવો હોય ટૂંકમાં તમારા પરદાદાના નામનો ભળતો એવો તમ તારે ગોતી લ્યો. એટલે પરદાદા નામનો એક વ્યક્તિ ગોતવામાં આવે, પછી એની સાથે પોતાનું જોઈન્ટ કરવામાં આવે અને તમામ પ્રકારના પુરાવાઓ જે છે એમાં પેઢીનામું હોય, સોગંદનામું હોય, પંચો હોય, તલાટી હોય, આ બધાના સાયન્સ સિક્કા એમાં જોતા હોય છે. એટલે પેઢીનામું એ બને પછી એવું સંદર્ભ આપવાનો હોય કે તમારો કોઈ ભૂતકાળમાં કોઈ વ્યક્તિ નોકરી કરતા હતા, હું એમ કહું કે ભાઈ મારા ફેઝાનભાઈ છે એ મારા નોકરી કરતા હતા, મારા ભાઈ થાય એમ કરીને સંદર્ભ આપ્યો હોય. એટલે કે ભાઈ ફેઝાને નોકરી મળી ગઈ તો આને મળી જાય એમ કરીને સંદર્ભ આપી દીધો હોય. ડોક્યુમેન્ટ એ રીતે થાય. બીજું કે મસવાડી પોઈન્ટ છે. હવે મસવાડી પોઈન્ટ કેવું હોય કે ભૂતકાળમાં રહેતા હોય તો અવેલેબલ હોય, હવે તો ડુપ્લિકેટ મસવાડી પોઈન્ટ બનવા માંડી. એટલે આ ડુપ્લિકેટ મસવાડી પોઈન્ટ બને છે ને ત્યાં વાંધો છે. વસ્તી ગણતરી પત્રક એ જોવાનું હોય. 1960 પહેલાં જે ચૂંટણી થઈ છે તો એની અંદર ખરેખર મતદાર યાદીમાં નામ છે કે નહીં એ જોવાનું હોય. પછી નડિયાવેરા પત્રક જે છે એ જોવાનું હોય. આમાંથી કોઈ પણ એક ઉતારો હોય તોય ચાલી જાય. એટલે આ લોકો શું કરે? ડુપ્લિકેટ મસવાડી પોઈન્ટ બનાવે, નકલી નસવાડી પોઈન્ટ બનાવે અને નકલી મસવાડી પોઈન્ટ બનાવવાના આધારે જે તે નેસની અંદર છે ને પોતાનું રજિસ્ટ્રેશન કરે કે આ રજિસ્ટ્રેશનમાં મારા પૂર્વજ રહેતા હતા અને એના નામે પેઢીનામું કરે. પેઢીનામા આધારે આ લોકો નોકરી મેળવી લે છે. આ મોડસ ઓપરેન્ડી. તો હવે યુવરાજસિંહ, આ મામલે તમે મંત્રીને રજૂઆત કે જે લાગતા વળગતા અધિકારીઓ છે એમને રજૂઆત કરી છે અને
રજૂઆતમાં કંઈ શું જવાબ આવ્યો છે, પ્રત્યુત્તર આવ્યું છે? હજી સુધી પ્રત્યુત્તર આવ્યો નથી. અને બીજું વાત કે આ રજૂઆત જે છે અમે બિરસા મુંડા કચેરી સોમવારે કરવાના છીએ. મેં જેમ તમને જેમ કીધું એમ કે તમામ જે વડીલ મુરબ્બીઓ જે છે એ બધા જ ઓબીસી છે. હવે મારે એમાંય વાત કરવી છે કે જે માનસુરભાઈ લાભુભાઈ પાલિયા છે એના સગ્ગાબેન નામ છે ગીતાબેન. એ ગીતાબેન રહ્યા ને એ જામનગરની જાંબુડાની સીટ ઉપરથી 2017માં ઓબીસી મહિલા અનામતની સીટ ઉપરથી ચૂંટણી લડેલા છે. ઓબીસી મહિલા અનામતની સીટ ઉપરથી ચૂંટણી લડેલા છે. એટલે એક તો થયું કે ઓબીસી જ છે. બીજું કે ઓબીસીના સર્ટિફિકેટ આપણી પાસે બધા અવેલેબલ છે. એના દીકરાએ જ્યારે એસસીબીસીમાં ફોર્મ ભર્યું ત્યારે એની પાસે નોન ક્રિમિનલનો દાખલો અવેલેબલ છે. આ બધા જ પુરાવા અવેલેબલ છે. છતાં પણ હું એવું નથી કે મારી પાસે છે, સરકાર પાસે છે. સરકારે એને ક્રોસ ચેક કરવો છે પણ સરકાર એને ક્રોસ ચેક કરતી નથી. મારી પાસે તમામ પ્રકારની જે ડિટેલ કહેવાય, તમામ પ્રકારના પુરાવા કહેવાય એ બધા જ અવેલેબલ છે. પણ મેં કીધું એમ કે ભાઈ કરે કોણ તપાસ? બધું ચાલે છે. જે સમિતિને તપાસ કરવાની જવાબદારી હાઈકોર્ટે સોંપી છે, સુપ્રીમ કોર્ટે જેને સોંપી છે, વિશ્લેષણ સમિતિ, એ વિશ્લેષણ સમિતિ પણ ક્યાંક ને ક્યાંક આખાડા કાન કરતી હશે. આમાં સાચો આદિવાસી છે ને એ ક્યાંક ને ક્યાંક કહેવાય કે ભાઈ એની હારે અન્યાય થાય છે, એની હારે અત્યાચાર થાય છે, એને નોકરી નથી મળતી. બાકી જે ખોટો વ્યક્તિ છે એને બધાને નોકરી મળી જાય છે. એટલે ખૂબ પેચીદો મુદ્દો છે. આ ટેકનિકલી ટર્મ્સમાં મારે સમજાવવામાં વાર લાગી, પણ જો હું સરળ ભાષામાં કહું તો સાચો આદિવાસી છે એને નોકરી મેળવવા માટે, એક એસટી કેટેગરીનું સર્ટિફિકેટ મેળવવા માટે એને ક્યાંક ને ક્યાંક પગના તળિયા ઘસવી દેવા પડે, પણ એને નોકરી નથી મળતી. આજે મેં એટલે જ કીધું, શરૂઆત ક્યાંથી કરી કે સાચો જે છે એ રહી જાય છે અને ખોટો લઈ જાય છે. તકલીફ ત્યાં છે. સગવડીયો જ્ઞાતિવાદ એ ચાલે છે. સગવડીયો જ્ઞાતિવાદ મેં એટલા માટે કહું છું કારણ કે જરૂર પડે ત્યારે ઓબીસી, જરૂર પડે ત્યારે એસટી, એટલે સગવડીયો જ્ઞાતિવાદ એ આની અંદર ચાલે છે. જ્યારે કોઈ સર્ટિફિકેટની જરૂર પડે તો એ ચાલી જાય છે. જેને જીવનમાં કોઈ દિવસ નેસડા નથી જોયા, જેને આદિવાસી કોણ કહેવાય ખબર નથી, જેને આદિવાસીની પીડા શું કહેવાય એનો કદાચ રત્તીભર પણ એને અનુભવ નથી, એ વ્યક્તિઓ જે છે એ આદિવાસીના સર્ટિફિકેટ કઢાવી અને આદિવાસી બનીને નોકરીઓ કરવા લાગે છે. તકલીફ ત્યાં પડે છે કે તમે સાચું આદિવાસી છે, જેના હકનું છે, જેનો મોઢામાં આવેલો કોળિયો તમે છીનવી ગયા છો. ક્યાંક ને ક્યાંક એવા નવગણ રેવાભાઈ સરસૈયા જેવા વ્યક્તિઓ પણ જે ખરેખર સાચો આદિવાસી છે એનો હક તો ખાઈ જ ગયા ને. આજે જે સાચો આદિવાસી હશે એને ખરેખર નોકરી મળવા પાત્ર હશે, ત્યારે આવા જે લોકો છે એ લોકો તો સાચા આદિવાસી નોકરી ખાઈ જાય છે. એટલે સાચો આદિવાસી મહેનત જ કરે રાખે છે. એ દિવસ રાત તનતોડ મજૂરી કરતો હોય છે, મજૂરી કરીને ભણવાનું કરતો હોય છે, લાઇબ્રેરીમાં પોતાની આંખો ફોડતો હોય છે, પોતાના બાપ દાદાઓને ક્યાંક ને ક્યાંક જમીન હશે નાની મોટી તો એ ખેડતો હશે, ક્યાંક ને ક્યાંક પોતાનું જીવન નિર્વાહ કરતો હશે અને એની સાથે મહેનત કરતો હશે. અને જ્યારે ખોટો આદિવાસી છે એની પાસે બધી જ સવલતો છે. એ ગાંધીનગરના મોટા મોટા ક્લાસીસો ભરશે, સરકારમાં આવતી તમામ શિષ્યવૃત્તિઓ લેશે, તમામ પ્રકારની સવલતો જેટલી પણ ગ્રાન્ટ આવે, જેટલી પણ શિષ્યવૃત્તિ આવે એ બધું જ ચાઉ કરી જાય છે ખોટો આદિવાસી. સાચા આદિવાસીને કંઈ મળતું નથી. અને ખોટો આદિવાસી છે એ તમામ પ્રકારના જાલી ડોક્યુમેન્ટ બનાવી અને તમામ પ્રકારના કહેવાય ને કે ભાઈ સાચા આદિવાસીના હક છે એ હકનું ક્યાંક ને ક્યાંક ચરી ખાવાનું કામ આ લોકો કરે છે. અને બહુ દુઃખ સાથે કહેવું પડે છે, આ લોકો હવે જીપીએસસીની પરીક્ષા પણ પાસ કરે છે. જીપીએસસીમાં હવે હમણાં જ રિઝલ્ટ એસટીઆઈનું આવ્યું તો એસટીઆઈની અંદર પણ આવા જ લોકો જે છે એ લોકો ખોટા એસટીના દાખલાના આધારે સગવડીઓ જ્ઞાતિનું જે સર્ટિફિકેટ લાવી અને ક્યાંક ને ક્યાંક એની અંદર પણ લાગવાના છે. એટલે જે વ્યક્તિ વિચાર તો કરો કે અત્યારે રેવન્યુ તલાટી બન્યો, ભવિષ્યમાં એ મામલતદાર બનશે, ભવિષ્યમાં 5 વર્ષ કે 15 વર્ષમાં જ એ વ્યક્તિ કલેક્ટર બની જશે. એટલે આપણે દૂધના રખોપા બિલાડીને હોપી એના જેવું કામ છે. આ તિજોરીની ચાવી જે છે ને એ આપણે ક્યાંક ને ક્યાંક ચોરને સોંપીએ છીએ. કારણ કે જે વ્યક્તિ અત્યારે તલાટી છે અથવા જે વ્યક્તિ ક્લાર્ક છે એ ક્લાર્ક બનેલો વ્યક્તિ ક્યાંક ને ક્યાંક આઈએસ સુધી પહોંચશે બાય પ્રમોટેડ. અને મેં તમને કીધું ને આ ભાઈ તો પિયુનમાં લઈ ગયા હતા, જે ભાઈ છે નિલેશભાઈ તો પિયુનમાં લઈ ગયા હતા. પિયુનમાંથી સીધા અત્યારે ક્યાં થઈ ગયા તો કે ક્લાર્ક થઈ ગયા. ક્લાર્કમાંથી ને હમણાં ઊંચા પદે વયા જશે. એટલે તમે વિચાર કરો, જે વ્યક્તિ સામાન્ય અત્યારે એમ લાગે કે આ તો તલાટી છે શું કરી લેવાનું, પણ એ તલાટી આવતીકાલનો નાયબ મામલતદાર છે, નાયબ મામલતદાર મામલતદાર છે, મામલતદાર કલેક્ટર છે. એ જ્યારે નિવૃત્ત થશે કલેક્ટર હશે ત્યારે એ શું કરશે? ત્યારે આવા બોગસ સર્ટિફિકેટોને પ્રોત્સાહન આપશે. બહુ સીધો ને સત નિયમ છે કે જેવું વાવો ને એવું ઉગે. બરાબર, આ બહુ નિયમ સાદો છે. બાજરો વાવો તો બાજરો જ ઉગે, ઘઉં વાવો તો ઘઉં ઉગે. હવે જે વ્યક્તિએ ભ્રષ્ટાચાર જ વાવ્યો છે એને શું કરશો? આ વ્યક્તિએ ભ્રષ્ટાચાર વાવ્યો છે એટલે ભ્રષ્ટાચાર જ ઉગવાનો.
આ મોટી તકલીફ છે કે આપણે અત્યારે કૌભાંડ ભ્રષ્ટાચાર ગેરરીતિથી જેને નોકરી આપીએ છીએ તો એ કરવાના શું છે છેલ્લે એ જ કરવાના. અત્યારે 50 લાખ દઈને નોકરી લેશે પછી 50 લાખ વસૂલ કરશે, એનાથી વિશેષ કશું જ નથી. ચોક્કસથી આ હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા. વખતો વખત યુવાનોનો અવાજ બનતા હોય છે. આદિવાસી સમાજના યુવાનો માટે તેઓ બેબાકપણે બોલ્યા છે અને જે ખરેખર આદિવાસી સમાજના યુવાનોના હક છે, અધિકાર છે, તેના પર આવી રીતે ષડયંત્ર કરીને એસટી વિભાગના કોટા મેળવીને જે અન્ય લોકો આખી સિસ્ટમને ખોખલું બનાવી રહ્યા છે તે આપણા માટે પણ ચિંતાનો વિષય છે. ને આમાં ખરેખર જો સરકાર ગંભીર હોય ને યુવાનોના ભવિષ્ય સાથે છેડા મામલે જો ગંભીરતાથી કાર્યવાહી કરવા માંગતી હોય તો આમાં જે સિસ્ટમમાં આવી રીતે ગેરરીતિઓ કરીને નોકરી મેળવનારા લોકો છે તેમની સામે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત છે. નહીંતર આગામી સમયમાં આ સ્થિતિ વધુ વિકટ અને ગંભીર જોખમી બની શકે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. વિદ્યાર્થીઓનો અવાજ બનતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.